શ્રવણ ચોકડીથી ગેલ કોલોની સુધીનો માર્ગ કાદવ કીચડવાળો બનતા લોકો વાહનો સાથે ફસાયા હતા। ભરૂચ જિલ્લામાં મધ્યરાત્રિએ વાતાવરણમાં અચાનક પલટો આવતા વરસાદ વરસતા સવાર થતાં જ ઉમરાજ અને નંદેલાવ ગામને જોડતા શ્રવણ ચોકડીથી ગેલ કોલોની સુધીનો માર્ગ કાદવ કીચડ માર્ગ બનતા સવારે શાળા કોલેજ અને નોકરિયાતે નીકળેલા લોકોના વાહનો ફસાઈ જતા ભારે હાલાકી ભોગવવા સાથે તંત્રના વિકાસ સામે ભારે આક્રોશ વ્યક્ત કરવા સોસાયટીના લોકો મેદાને ઉતર્યા હતા। ભરૂચ જિલ્લામાં મધ્યરાત્રિએથી ચોમાસાની સિઝનનો વિધિવત પ્રારંભ થયો હોય તેમ પવન સાથે જ વરસાદ વરસતા ઉનાળાની આકરી ગરમીથી નગરજનોએ રાહત મેળવી હોય તેમ વરસાદ વરસતા જ સવારે ભરૂચની શ્રવણ ચોકડીથી ગેલ કોલોની સુધી 50થી વધુ સોસાયટીના લોકો પોતાના વાહનો લઈ શાળા કોલેજ અને નોકરિયાતે નીકળતા સમગ્ર માર્ગ કાદવ કીચડમાં ફેરવાઈ જતા લોકોના વાહનો સાથે લોકો પણ ફસાઈ ગયા હોય તેવા દ્રશ્યો સામે આવતા આખરે ઉમરાજ અને નંદેલાવ ગ્રામ પંચાયતની કામગીરી સામે પણ સ્થાનિકોએ ભારે આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે બાળકોની પરીક્ષા આવનાર છે અને સ્કૂલ અવરજવર માટે પણ ઘરમાંથી બહાર નીકળવું મુશ્કેલ બની ગયું હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોએ ભારે આક્રોશ ઠાલવ્યો હતો।